અમે હતા કચ્છ એડવેન્ચર રિસોર્ટ અને કેમ્પની અંદર. તો હવે પાછા જઈ રહ્યા છે અમે ભુજ, અને ભુજમાંથી પછી આજે રાત રોકાશું અને આગળ પછી વિચાર કરશું કે ક્યાં જવું છે. હજી અમારું અડધું શૂટિંગ બાકી છે કે ભાઈ ભુજડી જવાના છે અમે પાછા, કે જે ભાઈનું અમે એક થોડુંક અમને એમ કીધું હતું કે ભાઈ શૂટ એ લોકોને નથી કરાવવું. એ લોકો તો રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાજેલા છે અને એને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલા છે, એને કોઈ જરૂર નથી. પણ હું એમ બતાવવા માગું છું કે હું એટલી જગ્યાએ ગઈ હતી એટલે એનું જે વર્કનું બધાએ વર્ક કરે છે, જે ગૂંથણી છે એનું જે કારખાનું છે, અને હા જે કલર બનાવે છે ઓરિજિનલ, એ બધું મારે બતાવવાનું રહી ગયું છે. એટલે પછી આજ હવે જાય ભુજડી. તો ફોલો મી. બાય 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 બાય. ગાડી ખોટકાણી, ગાડી હમી કરવા મૂકી, એન્જિન પડી ગયું એલાઇમેન્ટ તૂટી ગયું, એવું થયું. તો અમે અહીં એ વાત સારી કહેવાય. અને મેસેજ નાખ્યો તો કોઈ હેલ્પ કરવાનું કીધું નહીં. એટલે હા ઠાકર હોટલ વાળાએ કીધું અહીંયા આવી જાઓ, ઠાકર લોજે આવી જાઓ, ઠાકર લોજે આવી જાઓ. બચાવની અને જે આરતીનો અવાજ થાય છે સરસ મજાનો, ને ચાય પીવાનું છે ને માઇક તો લેતા અમને 10 દી નીકળી ગયા. હા, હજી માઇક નથી. આજે કદાચ અમે જાશું ભુજ, 8 વાગે તો બંધ થઈ જાય પાછી દુકાન. એટલે ધીમો અવાજ સાંભળતી, જો માઇક નથી તો જો આરતીનો અવાજ આવે છે અને ચાની સુગંધ તમને આવતી હોય કે ન આવતી? અમને આવે. અહીંયા ચા બને છે. થાય છે લગભગ આપણે કેટલા વાગ્યાના અહીં બેઠા છે? બરાબર 4 વાગ્યા, 4-5 વાગ્યા, 2 કલાક, 3 વાગ્યાના બેઠા. 3 વાગ્યાના, 3:30 વાગ્યા ઓછું કરી નાખીએ તો 3:30 વાગ્યાના બેઠા હતા બરાબર. પછી ગેરેજમાં આવ્યા, એકબીજાના વાયાથી કે ભાઈ કીધું છે કે તમે ત્યાં જાઓ ત્યાં જઈએ. ભાઈ આવ્યા ગેરેજવાળા અને અમારી ગાડી હમી કરે છે. તો આ બિચારીને હવે એઠે આ બધી થોડીક ઉખેરી નાખીશ, ઉખેરીને પાના પકડ લઈ અને ઉચકાવી નાખીશ અમારી ધનોને. અને ધનોને હું કોણ જાણે ખીચ ચડી ને તો ભળીંગનારી બંધ થઈ ગઈ, ભળીંગ એવું થયું, ધડાકો થયું, બંધ થઈ ગઈ. એટલે ધનુને ન મજા આવી. ધનો કે કાંઈ મજા નથી આવતી મને, તમે મને રેડી મૂકીને વહી રહ્યો છો. તો આવી રીતના છે બધી ભાઈ. આવું છે ભાઈ. તો આજની રાત અમે કદાચ ભુજ રોકાશું અથવા તો ગાંધીધામ જાશું. હવે બેમાંથી એક રસ્તો છે. અમારે તો ભુજમાં જ રોકાઈ જવું છે. આ જો વહેલી થઈ જાય અમારી માં વહેલી થઈ જાય, અમારી ધનો જલ્દી કરજે દીકા, તને કાંઈ ન કહી, અમે તને કાંઈ કીધું એને કાંઈ કીધું તોય રિહાઈ ગઈ. એટલા માટે હવે તો જતા રહેશું. ભુજ નજીક થાય છે અને કાં જાશું અમે ગાંધીધામ. તો ત્યાં સુધી ધનોને આરામ દઈએ. ધનો આરામ કરે છે, ઓપરેશન ચાલુ છે, હથિયાર અહીં પડેલા છે અને આમ ઉચકી નાખીશ ધનો. એટલે હવે બસ જલ્દી થઈ જાય, જરૂરી હમી થઈ જાય એટલે વહી જાઉં. અને પછી એક મારો ફોટો ધનો આરે લઈ લે એટલે અમે ધનો 2 જણી બ્લોગની અંદર થંબનેલમાં મૂકી શકીએ. તો અમે પહોંચી આવ્યા છે ગાંધીધામ. ગાંધીધામની અંદર ગાયું દેખાય છે. કાંઈ અત્યારે તો રોડ ઉપર. આ હજી સિટી થોડુંક આગું છે. કેટલુંક છે મનીષ? 1 કિલોમીટર ગાંધીધામ સિટી આગળ છે. તો મનીષ કેવું લાગે છે? મસ્ત લાગે, મજાનું. આજ મારું માથું બહુ દુખે છે. આટલા દિવસથી ફ્રેશ હતા પણ આજે માથું બહુ દુખે છે. કંઈ વાંધો નથી, આજે માથું દુખે, અતિશય દુખે છે. એટલે મૂડ નથી મારો. ઉઠીને ગુડ મોર્નિંગનું નથી કહેવાનું અને મૂડ ઓફ છે. એકચ્યુઅલીમાં મારો મૂડ ઓફ છે. એટલે ઓફ મૂડની અંદર હવે ગાડીમાં બેઠી થોડુંક બનાવી લઉં છું કે આ પહોંચી આવ્યા છે અમે ગાંધીધામ. અને ગાંધીધામની અંદર થોડાક આગળ હતા, અમે રોકાણા હતા બહાર ગાંધીધામ સિટીથી બહાર. અને હવે જાય છે ગાંધીધામમાં અને ખાવાનું ગોતીએ જ ક્યાંક સારું ખાવાનું હોય
તો પહેલાં તો પેટ પૂજા કરી લે. વાગ્યા છે 4 બપોરના રૂંઢાના, અને હવે આમ નીકળ્યા છે બપોરા કરવા. તો બપોરા તો ખબર નહીં અત્યારે મળે કે ના મળે કંઈ ખબર નથી, પણ જોઈએ જ હવે કંઈક નહીં તો પીઝાને 2 બટકા ખાઈ લેવું, બીજું તો શું કરીએ હવે, ઓપ્શન કાંઈ છે નહીં. ને પછી જાશું અંજાર નીકળી જાશું આજે અહીંથી. અને ગાડીમાં થડકા આવે એટલે થોડુંક વિડીયો હલશે. અમે ચિંતા નહીં કરતા કે બેન ક્યાં હલતી જાય છે. તો મળીએ હવે ખાવાની જગ્યાએ, ક્યાં ખાવાનું સારું છે એ ગોતીએ છે. ખાવાનું સારું મળી જાય એટલે ખાઈ લઈએ પહેલાં તો. હું પહોંચી ગઈ છું અંજાર, અને જેસલ તોરલની સમાધિ છે ત્યાં હું જવાની છે. હું કોઈથી આવી નથી, પણ પહેલી વખત આવું છું, એટલે પહેલી વખત દર્શન ભગવાનના કરી જેસલ તોરલના, અને આપણે બતાવીશ કે સમાધિ ક્યાં છે. ગિમ્બલ તારા હાથમાં રાખવાનું એટલે મસ્ત એમાં આમ બોર્ડનો સીન લઈએ. હાલો ક્યાં પહોંચ્યા? તો અહીં છે જેસલ તોરલની સમાધિ, અને ત્યાં હું અંદર જઈશ, પણ અંદર શૂટ કરવા દે છે, મોબાઈલ ફોટો પાડવા દે છે કે વિડીયોગ્રાફી કરવા દે મને ખબર નથી. અંદર જઈને પૂછી અને પછી વિડીયોગ્રાફી કરે, કેમ કે બહારથી જ હું વિડીયો પહેલાં લઈ પછી જોશું આગળ. અંજારમાં જેસલ તોરલની સમાધિની બાજુમાં. તો અમે જેસલ તોરલના દર્શન કરી લીધા છે, પણ અંદર વિડીયોગ્રાફી કરવા નથી દેતા, એટલે અમે ભગવાનના દર્શન કરી જેસલ તોરલ માતાજીના. અને આવ્યા છે પાછા મમાઈ ભગવાનના મંદિરે. તો એક એવું મંદિર છે કે મમાઈ માનું મંદિરનું નામ તો તમે સાંભળ્યું હશે, પણ અંજારની અંદર મમાઈ ભગવાનનું મંદિર છે. તો ચાલો હું તમને બતાવું, દર્શન કરાવું, અને અહીં વિડીયોગ્રાફીની મનાઈ નથી, એટલા માટે હું તમને અંદર લઈ જઈશ. તો આમાં એવું છે કે અમુક મંદિરની અંદર વિડીયોગ્રાફી ના કરવા દે, અમુક મંદિરની અંદર કરવા દે છે. જ્યાં જ્યાં મંદિરને વિડીયોગ્રાફી કરવા દે છે ત્યાં અમે કરીએ છીએ. આશાપુરામાના મંદિરની અંદરનો વિડીયોગ્રાફી નહોતો કરવા દીધો, એટલે અમે બહારથી જ ખાલી શૂટ કરેલું હતું. અને અહીં પણ સમાધિ જેસલ તોરલની સમાધિ છે, એની બાજુમાં જ છે આ મંદિર. તો ત્યાં તમે આવો તો ક્યારેક આમ તમને એમ થાય કે મમાઈ માના દર્શન તો કરેલા છે, પણ મમાઈ ભગવાનના પણ દર્શન તમે અહીં કરી શકો છો અંજારની અંદર. જે જેસલ તોરલની સમાધિ છે એ સાઈડમાં છે, અને આ બાજુ મમાઈ ભગવાનનું મંદિર છે. તો હાલો હવે આગળ ક્યાંક મળશું આપણે પાછા. તો મનીષને હું નીકળી ગયા છે અંજારથી, અને હવે એક રિલેટિવ છે એના ઘરે જાય છે. એ લોકોએ અમને નોતરું દીધું છે કે ભાઈ થોડી વાર અહીંયા આવો. તો અંજારથી 10 કિલોમીટર આગળ છે, તો ત્યાં જઈને પછી પાછા અમે ગાંધીધામ જાશું, અને ગાંધીધામ આજની રાત ત્યાં જ રોકાવાના છે. એક અમારા મિત્ર છે, મિત્ર મતલબ કે ફોલોવર્સ છે, અથવા તો એ લોકો કહે છે અમને કે તમે કેમ અમને મળ્યા વગર નીકળી ગયા છે. તો કદાચ ને અમે પાછા ગાંધીધામ જાશું. અને એક બીજા અમારા આમ રિલેટિવ ઘર જેવા છે, તો એ લોકોએ અમે નીકળતા હતા ત્યારે એમ કીધું કે તમે પાછા રોકાઈ જાઓ અને દર્શન કરી, જેસલ તોરલના દર્શન કરી અને પાછા અહીંયા આવતા રહ્યો. એટલે હવે અમે પાછા ગાંધીધામ જાશું. કેવા છે, અમે આમ ફરી પાછા ગાંધીધામ જાશું. કહેવા માટે કે ભાઈ એ લોકોનો ભાવ એવો છે કે તમે અમારી જોડે આજે રોકાવ અને કાલે પાછા નીકળી જાજો. તો કાલે સવારમાં મનીષ ઉઠે એ પ્રમાણે નીકળવાનું રહીએ મારે. તો અમારો દીકરો છે ને ડફોર, નીંદર સિવાય કંઈ કામ નથી કરતો. અને અહીંની કચ્છની ગાયું જોઈએ તો કેટલી મસ્ત અસલની રૂપારા કુંડલીવાળા હિંગણા, અને કાંઠે ઊંચિયું એકદમ ન્યુ, અને સરસ ગાયું. જ્યાં જોઈને ગાયું એવી રૂપારી જોડે મને તો જોવા.
પણ રસ્તા ઉપર બહુ ઊભી અને આ કલર તો મેં ક્યાંય આપણે જોયો જ નથી ઓલી બાજુ આપણી બાજુ. તો હમણાં બતાવું હું. તો આવા કલરની ગાયું ધીમે આગજે તો મનીષ. આવા કલરની ગાયું મેં ક્યાંય હજી જોયું નથી કચ્છ સિવાય. આ કલર જે ગાયુંનો છે એ તમને ક્યાંય જોવા જડે? ક્યાંય ન મળે. એમ તો ખૂટ્યા છે અડધા તો. અને કલરમાં બીજી બધી ગાયો છે. ઓલી બાજુ એટલો ટોળું ઊભું છે ગાયનું. એ બાજુ નહીં. આવી રીતના રસ્તા પર ગાયું 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 મસ્ત ગાયું કલર સરસ.